આજે આપણે આવી ગયા છે એક નવી જગ્યાએ, જેની હું તમને બધી જ જાણકારી આપીશ. કઈ રીતની જગ્યા છે, કઈ રીતને અહીંયા આવવું છે. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયોને એન્ડ તક વિડીયો જોજો, તાકી તમને ખબર પડે અને અહીંયા આવવામાં કોઈ જાતની તકલીફ ના પડે. તમે જે જોઈ રહ્યા છો તે જામવંતની ગુફા છે. આપણે જામવંતની ગુફામાં આવી ગયા છીએ. હું તમને વિડીયો આખો બતાવીશ. આ તો ટ્રેલર છે, પહેલેથી જ વિડીયો બતાવીશ હું તમને. આ જામવંત દાદાની ગુફા છે. આપણે જામવંત દાદાની ગુફામાં આવી ગયા છીએ. હું તમને શરૂઆતથી જ વિડીયો બતાવીશ. અહીંયા કઈ રીતના પહોંચવું, કઈ રીતના આવવું, ક્યાં આવેલી છે, શું શું સુવિધા છે, તે બધી જ જાણકારી હું તમને આપીશ. પણ તમે વિડીયો એન્ડ તક જોજો, એટલે તમને બધી જાણકારી મળે, તાકી તમે આવવામાં તમને પરેશાની ન થાય. આ જે તમે જોઈ રહ્યા છો તે ગુફાનો આગળનો ભાગ છે, જગ્યાનો આગળનો ભાગ છે. એ 4 વ્હીલ પાર્કિંગ છે, 2 વ્હીલ પાર્કિંગ છે. અહીંયા કોઈ પણ ચાર્જનો 4 વ્હીલનો કે 2 વ્હીલનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આવી વિશાળ જગ્યા છે, મોટી બધી દાદાની. સામે જે ગેટ દેખાય છે એની અંદરથી આપણે પ્રવેશ કરવાનો છે. તો આપણે ચાલો દાદાની ગુફાની અંદર પ્રવેશ કરીએ. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. આ જગ્યા પોરબંદરમાં આવેલા રાણાઓ ગામમાં આવેલી છે. રાણાઓ ગામથી 5 થી 6 કિલોમીટર અંદર છે. અહીંયા આવવા માટે તમારી પાસે પ્રાઇવેટ સાધન હોવું જરૂરી છે. 4 વ્હીલ અથવા 2 વ્હીલ હોવી જરૂરી છે, કારણ કે અહીંયા રિક્ષા આવતી નથી. ગામમાંથી રિક્ષા આવે છે તો ગામમાંથી સ્પેશિયલ રિક્ષા કરવી પડે છે. જેથી કરીને અહીંયા આવો તો તમારું 4 વ્હીલ અથવા 2 વ્હીલ લઈને આવજો. શાંતિનો અહેસાસ થાય એવું છે. અહીંયા અંદર ગાર્ડન પણ એક્ટિવિટી છે. બાળકો માટે પણ રમતગમતના સાધનો છે, તો બાળકો પણ રમી શકે એમ છે. સામે જે જોઈ રહ્યા છો તે શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા ગાર્ડન પણ છે, તમે જોઈ રહ્યા છો. લીલુંછમ વાતાવરણ છે. અહીંયા પ્રસાદી પણ આપવામાં આવે છે. આ પ્રસાદી છે. બપોરે 12 વાગે પ્રસાદી આપવામાં આવે છે. ચારે બાજુ ગાર્ડન છે. પ્રસાદીમાં ચણા આપવામાં આવે છે, ગાંઠી આપવામાં આવે છે, ગુંદી આપવામાં આવે છે. 3 વસ્તુની પ્રસાદી છે અંદર. એ ઓફિસ છે, મંદિર છે. ત્યાં જે ઝાડવું દેખાય છે ત્યાં જ દાદાની ગુફા છે. આપણે ગુફાની અંદર પણ જશું, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરતા નથી, વિડીયો જોવે છે બધા પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક કરજો, શેર કરજો. હવે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ. ગુફાની અંદર જતા પહેલાં એક વસ્તુ વિચારવાનું, જે અહીંયા થાળી પડી છે એની અંદરથી સાકરના 2 ગાંગડા મોઢામાં નાખી દેવા, કારણ કે સાકર ખાવાથી અંદર ગભરામણ નહીં થાય. ગુફા થોડીક ઊંડી છે અને થોડીક બીક લાગે એવું છે, એટલે તમે સાકર મોઢામાં હશે તો ગભરામણ નહીં થાય. હવે આપણે ગુફાની અંદર ઉતરી રહ્યા છીએ. ગુફા લગભગ મારા અંદાજ પ્રમાણે 30 થી 40 ફૂટ ઊંડી છે. મારા અંદાજનું કહું છું, પાકું નથી કહેતો, પણ 30 થી 40 ફૂટ ઊંડી છે. ગુફાની અંદર ઉતરવા માટે પગથિયા છે. પગથિયામાં આ રીતના ઉતરવાનું છે. ગોળ ગોળ કૂવા જેવું છે. તો તમે ધીમે ધીમે ઉતરજો. આ રીતના પગથિયા છે અંદર જવાના. હવે ગુફાનું મોઢું આવી ગયું છે. એમ તો અંદર લાઇટ પણ છે અને દોરડું છે, એક દોરી બાંધેલ છે, જેથી તમે પકડીને ઉતરી શકો. હવે આપણે ગુફાની અંદર આવી ગયા છીએ. ગુફાની લંબાઈ લગભગ અંદાજે મારા ખ્યાલ પ્રમાણે 500 ફૂટ જેવી હશે. પહોળાઈ લગભગ 150 થી 200 ફૂટ જેવી હશે. હું મારો અંદાજ કહું છું, પાકું નથી કહેતો. અહીંયા પણ એક જાતનું ભોંયરું છે. એ ક્યાં નીકળતું હોય ખબર નથી, પણ ભોંયરું છે એ પાકું છે. બહુ ઊંડું છે, અંધારું બહુ છે, દેખાય એવું નથી.
આ તમે જોઈ રહ્યા છો તે શંકર ભગવાનની લિંગો છે. અહીંયા અનેક ઋષિમુનિઓએ તપ કરેલા છે. ગુફાની અંદર અનેક ઋષિમુનિઓએ તપ કરેલા છે, સાધના કરેલી છે. તે ઇતિહાસમાં લખેલું પણ છે. અને અહીંની કથા એવી કંઈક છે કે ભગવાન જામવંત જ્યારે અહીં રહેતા હતા ત્યારે એણે આ ગુફા બનાવેલી છે. જ્યારે જામવંતજી રામાવતારમાં હતા ત્યારે રામની સેનામાં સૌથી વૃદ્ધ માણસ પોતે હતા. એથી તેને યુદ્ધમાં લડવાની તક મળી નહોતી. એના મનમાં ક્યાંક ને ક્યાંક લડવાની તક રહી ગઈ હતી. જેથી કરીને રામ ભગવાનને ખબર પડી એટલે કૃષ્ણ અવતારમાં તેને કૃષ્ણ ભગવાને તેમની સાથે યુદ્ધ કર્યું હતું. અને કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરતાં કરતાં જામવંત દાદાને ખબર પડી કે આ તો રામા અવતારના બીજો અવતાર કૃષ્ણ ભગવાનનો થઈ ગયો છે. એ પછી એમણે કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા અને એમની પુત્રી જામવંતીના સાથે લગ્ન એના કૃષ્ણ ભગવાન સાથે કરાવ્યા. આ કૂવો છે અંદર, ગુફાની અંદર કૂવો છે. એ વખતમાં પાણી પીવા માટે જોતું હશે એટલે કૂવો બનાવેલો છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ કે જામવંત દાદાના મેન સ્થાનકમાં જઈ રહ્યા છીએ. આ જામવંત દાદાનું મેન સ્થાનક છે. આ જામવંત દાદાનું મેન સ્થાનક છે, તમે જોઈ રહ્યા છો. લિંગ રૂપે છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે જામવંત દાદા છે. એમની પુત્રી છે જામવંતી અને કૃષ્ણ ભગવાન છે. આ એક અંદર બીજી બે સાઈડમાં ગુફા છે, તે પણ તમે જોઈ રહ્યા છો.